હા માથે આવ્યા જો પહાડ ब्यास नदी कहाँ से शुरू होती है और कहाँ जाके मिलती है तो सब देखें और सब गाइड करें सब लोग शेयर મિત્રો તમે જોઈ શકો રાત પડી ગઈ છે અને આ બાજુ બધી ખાણ છે મિત્રો આવા કચરા ઉઠાવી રહ્યા છે આપણે અહીંયા ગોટાળે કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો હનુમાનજીની મૂર્તિ આ છે ચાકુ ટેમ્પલ ફૂલનું ડેકોરેશન રાખેલું છે તમે જોઈ શકો છો કેવો સુંદર મજાનો વ્યૂ આવે છે અને સામેની પહાડની ઉપર મકાન બનાવેલા છે બધા રંગબેરંગી મકાન છે તમે જોઈ શકો છો અને અમે રિટર્ન હવે શિમલા જઈ રહ્યા છીએ મનાલીથી શિમલા બોલો ભાઈ આવશે ને દેવતા વાડા કહેવાય હરેશ વાડા તો મિત્રો તમે જોઈ શકો છો અમે પાછા મનાલીથી વળી ગયા છે શિમલા જવા માટે અને ટનલ પાછી આવી ગઈ છે તમે જોઈ શકો છો કે આ ટનલની વચ્ચે ઉપરથી પાણી ઝરી રહ્યું છે આ પહાડ છે પહાડની વચ્ચે આ એક ટનલ છે તો ત્યાંથી પાણી પણ ઝરી રહ્યું છે તમે જોઈ શકો છો કાચ ઉપર પાણી થોડી વાર પડી રહ્યું છે તો મિત્રો છીએ અને મજા આવે છે તમે જોઈ શકો છો તો પેલા શરૂઆતમાં ગયા ત્યારે ડર લાગતો હતો હવે કાંઈ ડર નથી લાગતો હવે બહુ મજા આવે છે તો મિત્રો ટનલની બહાર અમે નીકળી ગયા છે અને તમે જોઈ શકો છો મોટા મોટા પથ્થરો અહીંયા લટકે છે ક્યારે પડે કાંઈ નક્કી નથી એવા મોટા મોટા પથ્થરો છે અહીંયા તો અત્યારે અમે મનાલીથી શિમલા જઈ રહ્યા છીએ અને પાછા વળી ગયા છીએ અમે મનાલીથી શિમલા જશું શિમલાથી પાછા રિટર્ન બધા જગ્યાએ રખડતા આવશું રાજસ્થાન પંજાબ તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને મોટા મોટા ઘાટ જોવાની હજી પણ બહુ મજા જ આવે છે અને ટનલો વચ્ચે નીકળવાની તો આમ અલગ જ ફિલિંગ થાય છે આ અંદર ખીલા નાખ્યા છો મોટા મોટા ઊંડા ઊંડા હવે રસ્તો એવો છે તો મિત્રો જોઈ શકો છો આગળ એક બીજી ટનલ આવે છે તો આપણે એ ટનલ વિશે પણ નીકળવાના છીએ અને આ જો મસ્ત મજાની નદી જઈ રહી છે મોટી બધી નદી છે બરફનું પાણી અહીંથી ઓગળીને જો આ નદી બની રહી છે અને આ જઈ રહી છે અને આપણે જઈ રહ્યા છીએ મનાલીથી શિમલા જઈ રહ્યા છીએ આ પહાડની વચ્ચેથી મોટો પહાડ સામે તમને દેખાય છે એની વચ્ચેથી આ રસ્તો કાઢેલો છે ત્યારે આપણે અહીંયા મિત્રો પહોંચી શકીએ છીએ ને આપણી કેમ્પર વાને આપણને ત્યાં સુધી આપણને પહોંચાડ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આપણે આ બીજી ટનલની અંદર એન્ટર થઈ ગયા છે અને આ ટનલની અંદર તમે જોઈ શકો છો કે બે સાઈડ લાઇટોની સુવિધા છે અને બે સાઈડ ડિવાઈડર પણ છે અને ફૂટપારી પણ છે માણસોને હાલવા માટે અને મિત્રો આ ટનલ એવી છે કે આમાં SOS પણ મૂકેલું છે તમે જોઈ શકો છો અને લિમિટમાં જ ચલાવી ટનલ ઉપર ગાડી કેમ કે અહીંયા 40 થી 50 ની જે લિમિટ હોય છે ટનલ સ્પીડની તો ધીમે ચલાવી ગાડી મિત્રો તમે જોઈ શકો આ પહાડ આખો તોડીને આ રસ્તો બનાવ્યો હોય છે તો કેટલી મહેનત લાગી છે ટનલ પૂરી થઈ ગઈ અને તરત જ બીજી ટનલ ચાલુ થઈ જાય છે તમે જોઈ શકો છો
અહીંયા લાઇટોની સુવિધા વધારે છે એટલે વધારે દેખાય છે. હવે ન કરે. થોડી ધીમે ધીમે ગાડી ચલાવી, કારણ કે આમાં સ્પીડ લિમિટ લખેલી હોય છે. અહીંયા માણસો પણ કામ કરતા હોય છે, એક સાઈડથી બીજી સાઈડ જઈ શકે છે, તો એની ખાસ ધ્યાન રાખવી તમારે. અને નિયમોનું પાલન કરવો મિત્રો. અને સીટ બેલ્ટ બાંધી લેવી. સીટ બેલ્ટ વગર ગાડી ન ચલાવીને કારણ એ મેમો તમારા ઘરે પહોંચી જશે. હા, એ સામે દેખાય ને. તો મિત્રો તમે જોઈ શકો છો અમે બહાર આવી ગયા છે. બીજી ટનલ આવી, ટનલની બહાર આવી ગયા છે. અને સામે તમે બ્રિજ જોઈ શકો છો. હા બહુ હા, માથે આવ્યા જો પહાડ. તમે હે નિરાતે આગજો. અમે મને આપણે આ બાજુ છે. મને અહીંયા મગજમાં ઉતરે છે ને કે હું નીકળી જાઉં એટલે પછી કઈ ઉપાધિ નકર હું ગાડી ઊભી રાખી દઉં. મેં સોનભાઈ કેમ કીધું અહીંયા આવીને. તો મિત્રો અમારી કેમ્પર વાન અને અમે અહીંયા ગાડી હલાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો બાજુમાં મોટી ખાણ છે અને અમુક જગ્યાએ તો ડિવાઈડર પણ નથી. તો આવા અખતરા આપણે કાઠિયાવાડી કરી રહ્યા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો ને બાજુમાં કેવડી ખાણ છે અને અમે એની કડે કડે ગાડી ચલાવી રહ્યા છીએ. લાગ્યું છે એટલે પૂછ લે તો. અહીંયા રફ રસ્તો છે તમે જોઈ શકો છો. અને આ રફ રસ્તાની બાજુમાં જો ખાણ છે અને અહીંયા અમે ગાડી આવી રીતે ચલાવી રહ્યા છીએ. આવી રીતે 10 થી 15 કિલોમીટર રસ્તો આવે છે. અહીંયા મનાલી અને શિમલાની વચ્ચે આ રીતના ટાપુ ઉપર આવા રોડ છે મિત્રો. તમે જોઈ શકો છો. અને આ મંડી સુધી આવો રોડ છે. મંડીથી પાછો સારો રોડ આવશે. હવે મંડી લગી પૂરું. તો જો આ પહાડ પડી ગયો છે અને રિપેરિંગ કામ ચાલુ છે. તો આવા ઘણી જગ્યાએ પડી જાય છે, બેખડું ધરી જાય છે અને આવી રીતે રિપેરિંગ કરીને પાછું રસ્તો ચોખ્ખો કરી નાખે છે. તો અહીંયા જંગલી બકરા આવી રીતે પહાડોમાં ચરતા હોય છે. તો તમને ઝૂમ કરીને હું બતાવી રહ્યો છું, બાકી તો બહુ દૂર છે. આવી રીતે પહાડોમાં અહીંયા બકરાઓ ચરતા હોય છે મોટા. અહીંયા અમારા હરેશભાઈ ગાડી સર્વિસ કરી રહ્યા છે. આમાં ફ્રી સર્વિસ છે અહીંયા. તો આપણે આપણી ઇકો પણ થોડીક સર્વિસ કરી નાખશું. તમે જોઈ શકો છો બધા અહીંયા ઊભા રહી ગયા છે. પાણી ભરી લઈએ અને ગાડી સર્વિસ કરી નાખીએ. આમાં જો ઉપરથી ગાડી સર્વિસ કરી રહ્યા છે હરેશભાઈ. અને અહીંયા રોડ ઉપર બધાની ગાડી સર્વિસ કરીને પછી અહીંથી શિમલા જવાના છીએ. અને આપણી પણ અહીંયા કેમ્પર વાન સર્વિસ થવાની છે. એ પણ જો આખી ભરાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણી કેમ્પર વાન સર્વિસ થઈ ગઈ છે. અહીંયા મસ્ત મજાની ધોવાઈ ગઈ છે. તો અહીંયા પાણી આવે છે ઉપરથી, આ પહાડોની ઉપરથી પાણી આવે છે. અહીંયા આપણી કેમ્પર વાન ધોવાઈ ગઈ છે મસ્ત મજાની. અહીં તમે જોઈ શકો છો પહાડી વિસ્તારમાં આપણે ફ્રી સર્વિસ થઈ ગઈ છે. આપણી કેમ્પર વાન ચમકવા લાગી છે. ઉપર જો સામાન છે એટલે ઉપર ધોઈ નથી. અહીંયા બધી સાફ થઈ ગઈ છે.
પાણીનો કેરબો પણ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. તો મસ્ત પાણી આવે છે, એકદમ ઠંડુ અને ફિલ્ટરવાળું પાણી હોય ને ફિલ્ટરથી પણ સારું પાણી અહીંયા આવે છે. તો બધાય તમે જો અહીંયા પાણીમાં વળગી ગયા છે અને અહીંયા તડકો પડવા માંડ્યો છે, ગરમી ચાલુ થઈ ગઈ છે. તો આપણી કેમ્પર વાન સર્વિસ થઈ ગઈ છે અને હવે આપણે પાછા જવાના છે શિમલા. પાછા એ ઘાટ ઉપર ને પહાડો ઉપર પાછા ડ્રાઇવિંગ કરવાના છે. આવ્યા ત્યારે શિમલા થઈને આવ્યા હતા, પણ શિમલા આપણે જોયું નહોતું, ખાલી પહાડો ઉપર ગાડી ચલાવવા માટે જ આપણે સ્પેશિયલ ગયા હતા. અને હવે આપણે પાછો એ ઘાટ ચડાવવાનો ઉતારવાનો એક્સપિરિયન્સ કરવાના છીએ. શિમલા જવાના છીએ, શિમલાથી પછી આગળ આપણે પાછા ચંદીગઢ જાશું. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, અને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચાલો આપણે આગળ જઈએ. तो सर आपका क्या नाम है? मेरा नाम घनश्याम ठाकुर। ठीक है, और ये नदी के बारे में क्या जानते हैं आप? जो आप नदी इस वक्त हम इसको झील कहते हैं। हाँ हाँ यहाँ जो है बिजली तैयार की जाती है। ठीक। ये बांध बनाया गया है। ये सामने जो आप देख रहे हैं, थोड़ा इधर आइए, ये सामने जो आप देख रहे हैं, जो पानी जो उधर से जा रहा है ना, हाँ उधर से जा रहा है, ये 11 किलोमीटर की टनल है। ठीक। 11 किलोमीटर की टनल जो ये जो 11 किलो जो आप सामने जो गेट दिखाई दे रहे हैं ना आपको, यहाँ से पानी अंडरग्राउंड, ठीक, ये अंडरग्राउंड 11 किलोमीटर की टनल है। ठीक। और ये आगे जाके आपको जो मिलती है बिलासपुर, जो सीमेंट फैक्ट्री आती है, हाँ हाँ वहाँ से जो सतलुज चलती है, ठीक, वहाँ इसका पावर हाउस है। ठीक, हाँ 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 पावर हाउस है, ठीक ठीक। वहाँ इसकी बिजली तैयार होती है और सीधा वो पानी ये जो पानी है वो सतलुज के साथ मिलता है, इसलिए इसको ब्यास सतलुज नदी के नाम से भी। ठीक। तो मित्रों, व्यास को जो इतिहास है, जो हमारे शास्त्रों में या हमारे उस पुराणों में जो व्यास ऋषि का जो वर्णन होता है ना, ठीक, वो हमारे रोहतांग हाँ रोहतांग, हाँ, रोहतांग से वहाँ आपको पानी का एक छोटा सा झरना मिलेगा और वहीं से इस व्यास नदी का जो है निर्माण जन्म जो जो वो उधर वो एक महाराज थे, वो पानी के लिए तपस्या किया था। तपस्या किया था। ठीक, व्यास ऋषि, ठीक, हाँ वहाँ से हम निकले हैं सर, वो उसका वीडियो बनाया हमने। वहाँ से ये निकला है और उसी के नाम से इस नदी का नाम व्यास नदी। ठीक, અને સરસ મજાની માહિતી આપી, તો આપકા ખૂબ ખૂબ ધન્યવાદ. थैंक यू मोस्ट वेलकम अगेन विजिट हिमाचल और जिला मंडी। ये जो मंडी हिमाचल का जिला मंडी है और पंडो नाम से इस जगह को पुकारा जाता है। થેન્ક યુ मंडी में चैनल अभी जिनको मैंने ये मार्गदर्शन किया कि ये जो ब्यास नदी कहाँ से शुरू होती है और कहाँ जाके मिलती है, ये इनका एक चैनल है કાઠિયાવાડી कैंपिंग ग्लोब। चैंपियन लोग। इसको सब देखें और सब्सक्राइब करें, सब लोग शेयर करें। थैंक यू थैंक यू थैंक यू। તમે જોઈ શકો છો સામે એક વાંદરો બેઠો છે, અહીંયા અલગ ટાઈપના વાંદરાઓ છે. બારી બંધ કરો સોનભાઈ. ગાડીમાં તો મિત્રો તમે જોઈ શકો છો આ વિલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ પહાડ છે અને પહાડની બાજુમાંથી આ રસ્તો કાઢેલો છે અને આ બધા પહાડો જ છે, તમે જોઈ શકો છો. અને આ બધા ખતરનાક રસ્તાઓ છે, કારણ કે ઉપરથી પથ્થરો પડતા હોય છે ઘણી જગ્યાએ. જો આ ઉપરથી આ બધા પથ્થરો ક્યારેક ક્યારેક પડતા હોય છે. પથ્થરો ઉપર લટકી રહ્યા છે અને અમે નીચે ગાડી ચલાવી રહ્યા છે. આ બહુ ખતરનાક રસ્તો છે. આ તમે જોઈ શકો છો. અહીંથી મંડી હવે થોડુંક જ દૂર છે અને મંડી પછી આ બધો રસ્તો બંધ થઈ જાય. આપણે
હાલો ગાડી ઊભી રહે. કાપીને ખાઈ ગયો આ ત્યાં પટકાડ્યો મારા તો મિત્રો આ ટનલ બીજી ટનલ આવી ગઈ છે તમે જોઈ શકો છો અને હરેશભાઈની ગાડી આગળ જઈ રહી છે અમારે અને હવે અમે એમને સિગ્નલ આપી રહ્યા છે તો અમે પણ જો એની સાઈડ કાપી રહ્યા છીએ મિત્રો અમે પાછા શિમલાના ઘાટ ઉપર આવી ગયા છીએ અને અહીંયા તમને ખબર છે આપણે આગલા વિડીયોમાં જોયું તમે એમાં આપણે ઓરો બનાવ્યો હતો ઓરો અને બાજરાના રોટલા એ રોડ ઉપર પાછા આવી ગયા છીએ અને આપણે શિમલા તરફ જઈ રહ્યા છીએ તો વિડીયો જોતા રહેજો કારણ કે વિડીયો લાંબો થાય તો વિડીયો જોતા રહેજો મિત્રો અને બની શકે એટલું અહીંથી શિમલાના ઘાટ તમને રાતનો કેવા વ્યૂ આવે છે બતાવીશ કારણ કે રાતે ગાડી ચલાવી અને શૂટ કરવું બે વસ્તુ ભેગું ન થાય તો મિત્રો આ ઘાટ અમે પાછા ચડી રહ્યા છે અમે મનાલીથી પાછા શિમલા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા બધા મોટા મોટા ઘાટ છે અને આજે તો નવો એક્સપિરિયન્સ થવાનો છે કારણ કે રાત પડી જવાની છે અહીંયા રાત વહેલી પડી જાય છે અને 4 કલાકનો રસ્તો છે અને કલાકમાં રાત પડી જાય તો 2 થી 2.5 કલાક આપણે નાઇટમાં ગાડી ચલાવવાની છે અને એ પણ આવા ઘાટમાં અને બધો ચડાશ હોય હવે ઉપર જ ચડવાનું આવે છે અને બીજા ત્રીજા ગિયરમાં ગાડી ચલાવી છે આપણે તો નાઇટમાં ગાડી આ ઘાટ ચડાવવો કરતા અઘરો વસ્તુ છે તો આપણે ગાડી ચડાવી છે અને આપણી ઇકો છે એ હજી આપણો સાથ આપી રહી છે અને આપણે આપણી કેમ્પર વાન સાથ આપી રહી છે અને હજી કેમ્પર વાન હજી જો એને વ્યવસ્થિત હાલી રહી છે વચ્ચે કાંઈ ન થાય તો આપણે શિમલા પહોંચી જશું તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ કારણ કે આ જ વિડીયો પણ એવો અઘરો થવાનો છે કારણ કે નાઇટમાં અમે આ ઘાટ ચડવાના છીએ અને ઉતરવાના પણ છીએ અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો કે આ તમને કેવું લાગ્યું આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ આવી ગાડી લઈને અહીંયા જવું જોઈએ કે ન જવું જોઈએ એ કોમેન્ટમાં જરૂરથી તમે કહેજો તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો આ એ જગ્યા આવી ગઈ છે એ જે આપણે રીંગણાનો ઓરો બનાવ્યો હતો અને બાજરાના રોટલા જો અહીંયા બનાવ્યા હતા આપણે સામે તમે જોઈ શકો છો આપણે ત્યાં પાછા રિટર્ન આવી ગયા છે અને અહીંથી પાછા શિમલા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને ઘાટ ચડી રહ્યા છે અત્યારે રાતના આપણે ગાડી ચલાવવાની છે 2-3 કલાક રાતે 8-9 વાગે 10 વાગે ક્યારે પહોંચી ખબર નથી ઘાટ ધીમે ધીમે ચડાવવા પડશે આમાં 40 થી નીચે ગાડી હાલે છે ઉપર નહીં 30 હાલે છે ગાડી કે 3 થી 4 ગેર તો પડતો નથી ક્યારે કેવું ગામડું આવે ને ત્યારે પડે છે અરે મારો ભાઈ લો સીધો પણ કેમ જાય ફૂલ બાય નાખે તો મિત્રો જોઈ શકો છો ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે ઘાટી ઉપર અને ઘણા આવ્યા રાખે છે ખરાબ રસ્તો આવે છે અને પ્લસ જો આ તમે જોઈ શકો છો કે કેવો ખતરનાક રોડ ઉપર આપણે ચાલી રહ્યા છીએ અત્યારે ડ્રાઇવિંગ હરખું આવડતું હોય અને સારું આવડતું હોય ભૂલે ભૂલ તો જ મિત્રો અહીંયા ડ્રાઇવિંગ કરવી નહીંતર બીજી ગાડી બંધાવી લેવી ડ્રાઈવર સારો ગોતી લેવો અમે તો સાહસ કરીએ છીએ અને હવે જો આમને 1 મહિનો આમને અહીં હાકી રાખીને પછી અમારે ઉપાધિ જ નહીં અહીં આપણે શાકભાજી લીધી હતી એ જગ્યા આવી ગઈ જોઈ તમે જોઈ શકો છો ઓલા અખરોટના 450 અખરોટનો ભાવ વધારે કીધો તો એ
અને આપણી પાસે કેમ્પર વાન ઇકો. તો આપણી ગાડી ધન્યવાદ દેવાય કે આપણી ગાડી એને વ્યવસ્થિત ગમે એમ હલાવો તો હાલે છે. નહીંતર અત્યારે જેવી તેવી ગાડી હોય તો બંધ પડી ગઈ હોય. પપ્પા સારી પેન લીધું તો એમાં નાખ્યું લીધું મિત્રો જોઈ શકો છો અહીંયા વોલ્ટ કર્યો છે અને અહીંયા હરેશભાઈ ભેગા થઈ ગયા છે. અમારો સ્કોર્પિયો ભેગો થઈ ગયો છે અને અહીંથી સ્કોર્પિયો આવી ગયો એટલે અમે બે હારે હાલવાના છીએ. કારણ કે રાતનું છે એટલે અમે હારે જ હાલ છું. તો ચાલો મિત્રો આપણે ચાલતા રહીએ, ખાતા પીતા રહીએ અને ગાડી વાહે જો જઈ રહ્યા છીએ. આજ મસ્ત હે ચોળા ખાવાનું ખાતું નથી કઈ. ખાવાનું ખાતું નથી કઈ. હા બાબા કેમ રહ્યા આ ભૂખી લાગતી આ જોવામાં થઈ ગયો છે. ઘડીક મોડું થયું. તો મિત્રો તમે જોઈ શકો છો રાત પડી ગઈ છે અને આ બાજુ બધી ખાણ છે. આ બાજુ તમે જોઈ શકો છો તો જો આ બધા લાઈટો દેખાય મકાન છે પહાડોમાં અને આપણે અહીંયા ગાડી ચલાવી રહ્યા છીએ કે રાત પડી ગઈ છે. જો આ ઘાટી ઉપર ચાલી રહ્યા છે આપણે આગળ અને આપણે પણ આગળ જતી રહી છે સ્કોર્પિયો. આવા વળાંક આવે છે, તીવ્ર વળાંક. તો મિત્રો આવા ખતરા ઉઠાવી રહ્યા છીએ આપણે અને હવે શિમલા પહોંચવા આવ્યા છે. શિમલા હજી અહીંથી 40 કિલોમીટરની આસપાસ છે. 40 કિલોમીટર હજી આવા ઘાટ જ કાપવાના છે ઠેઠ સુધી. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો અમે 1.5 થી 2 કલાકથી આ ગાડી ચલાવી રહ્યા છીએ. હજી આ ઘાટ પૂરો નથી થયો. થોડોક ચડા આવે છે, પછી ઉતરવાનું છે, ચડવાનું ઉતરવાનું. તમે જોઈ શકો છો આ બીજા ગિયરમાં ગાડી મારી પેટ્રોલ ઉપર હાલે છે. આમાં ટનલ નહીં આવતી હોય. આમાં ટનલ ક્યાંય નથી. આ જેવું તો ઘર છે. આ બધા આ ઘાટ છે તમે જોઈ શકો છો. અંધારાના હિસાબે તમને ખાલી રોડ જ દેખાતો હોય છે પણ અહીંયા બાજુમાં છે ને મોટી મોટી ખાણું છે મિત્રો. તો અમે વિચાર કરી છે કે શિમલા પહોંચી જાય ને તો બસ શાંતિ થઈ જાય. કારણ કે ગાડી બહુ ધીમી હાલે છે અને હજી 25 થી 25 કિલોમીટરની આસપાસ છે હજી. અને ગાડી ધીમી ધીમી હાલે છે કારણ કે જો આ બીજા ગિયરમાં જો તમે અહીંયા જોઈ શકો છો કે તમે 20 25 30 35 40 કરીને તો પાછો ઢાળ ચડવાનું આવી જાય છે. મિત્રો આવી રીતે આપણે ગાડી ચલાવી રહ્યા છીએ. મનાલીથી શિમલા આપણે જઈ રહ્યા છીએ. તો જોઈ શકો છો સામે બધા પહાડમાં અંદર મકાન બનાવેલા છે અને પહાડની અંદર જ બધાના મકાન ને બધું હોય છે, દુકાનો મકાનો બધાય. અને કે અહીંયા કોઈ ગામ નથી હોતું. ગામ હોય તો કઈ ખબર ન પડે ગામ આવ્યું કે ગયું. તો મિત્રો વિડીયો જોતા રહેજો. શિમલા પહોંચીને શિમલા પણ આપણે પહોંચવાનું છે કોઈ પણ રીતે અને આ અલગ જ અનુભવ થયો છે અમને. તમે જોઈ શકો છો આ ઘાટ મોટા મોટા તમે અંધારામાં દેખાતા નહીં હોય કારણ કે આ એક રસ્તો કપાઈ જાય ને એટલે અમને નિરાશ થઈ જાય. જો આવા નવા વળાંક આવતા રહે છે તમે જોઈ શકો છો. આ તીવ્ર વળાંક આવે છે, તીવ્ર. બીજા ગેરમાં નથી આવતી. કેવડો ઢારી છે. હવે ઠાઈકા શું મિત્રો જોઈ લો તીવ્ર વળાંક આવે છે. હજી વાહન આમ આવે છે. હવે આવ ઠાઈકા છે તો સારું છે. બાજુમાં ખાયણું છે એ દેખાતી નથી અંધારાના હિસાબે એટલે આ બધાની તબિયત બગડી નથી. ખાયણું બાજુમાં ખાયણું જ છે. તો અમારું મન જાણે હે. વેલીએ બાજુમાં ખાયણું જ છે. બધું લેજે મિત્રો. અમે શિમલા પહોંચી ગયા છીએ અને 5 કિલોમીટર બતાવે છે હજી શિમલા અંદર. અને નજારો તમે જોઈ શકો છો મારી આ સાઈડમાં. જોઈ લો નજારો. જો નજારો જોવો તમે શિમલાનો. હિમાચલ પક્ષી પાર્ક. હાલો હા. કઈ લોકેશન? હા ઈ જ છે. તો તમે જોઈ શકો છો આપણે શિમલા પહોંચી ગયા છે અને આ બધો શિમલાનો નજારો તમે જોઈ શકો છો.
અને સામે દેખાય ઈ જાકુ ટેમ્પલ છે અને ત્યાં આપણે દર્શન કરવા માટે જવાના છે. હનુમાનજીની મોટી મૂર્તિ છે અને અત્યારે હાલ આપણે અહીંયા પહોંચ્યા છીએ અને આપણે જે સ્કોર્પિયો ગાડી છે એ પાછળ રહી ગઈ છે. ભાઈ આ ભાઈ એના એક વ્યક્તિ એને લેવા માટે ગયા છે અને હવે આપણે અહીંથી હોટલ પહેલાં બુક કરીશું અને પછી, કારણ કે મિત્રો થાકી ગયા છે હાવ અત્યારે. મિત્રો બહુ થાક લાગ્યો છે અને માંડ પહોંચ્યા અમે અહીંયા રાતનો ટાઈમમાં પહાડી વિસ્તારમાંથી અને અહીંયા ગોટાળે ચડી ગયા છે અમે અત્યારે. તો આપણી જે ગાડી એક છે એ પાછળ રહી ગઈ છે અને અમે અહીંયા પહોંચી ગયા છે. તમે જો સામે મારી સામે જાકુ ટેમ્પલ ઉપર દેખાઈ રહ્યો છે. તો આપણે સવારે ત્યાં દર્શન કરવા જવાના છે. ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે. થોડી થોડી ટાઢ ઠંડી લાગે છે. તો હમણાં આવી જશે આપણે હરેશભાઈની ગાડી અને એ કારે આપણે રૂમ રાખીશું. તો આપણે વિડીયો જોતા રહેજો. ક્યાં કઈ જગ્યાએ રૂમ રાખશું, કેટલામાં રાખશું એ તમને બધું વિગતવાર સમજાવીશ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. તો ચાલો મિત્રો હવે આગળ વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ શિમલા. તમે જોઈ શકો છો પાછળનો નજારો. આપણી અહીંયા કેમ્પર વાન છે અને અહીંયા આપણી સ્કોર્પિયો ગાડી છે અને આ નીચે હોટલ છે અને ત્યાં આપણે રોકાવાના છીએ. 4 રૂમ લીધા છે અમે બધાએ થઈને ભેગા. એકમાં 3 વ્યક્તિ અમે આવશું. તો અત્યારે 1250 રૂપિયા પર રૂમનો ચાર્જ આપ્યો છે અમે અને અહીંયા રોકાણા છે. તો સરસ મજાની જગ્યા મળી ગઈ છે અમને અને રૂમ પણ સરસ મજાના છે. હું તમને બતાવીશ, હમણાં જાવી રૂમ બતાવું તમને કેવા રૂમ છે. અને સવારે અમે બધા ફરવા જવાના છીએ. જે જગ્યાએ જાસી ત્યાંનો વિડીયો બનાવીને હું વિડીયો અપલોડ કરીશ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. કાલે જવાના છીએ અમે બધા ફરવા શિમલામાં. તો મારી પાછળ જો તો આ છે એક પહાડ અને આખું શિમલા પહાડમાં જ છે. પણ રાતના હિસાબે તમને કંઈ હું બતાવી નહીં શકું કારણ કે અમે બધા થાકી ગયા છે. મારી તો હાલત હાવ ખરાબ છે. હવે નાહીને જમીને અને સૂઈ જવાનું. અંદર રસોઈ ચાલુ છે તો જે રસોઈ કરતા હોય ભલે કરતા. મેં એ થાકી ગયો છે એટલો ને મિત્રો. ગાડી ચલાવી, મેનેજમેન્ટ કર્યું, રૂમ રાખ્યા કારણ કે આ લોકોને હિન્દી પણ થોડું ફાવતું નથી. બધી એડજસ્ટ મારે કરવું પડે છે. તો મિત્રો તો સવારે ઉઠીને સવારનો નજારો, સવારનો વ્યૂ અને અહીંયા કેવી રીતની જગ્યા છે બધું તમને હું બતાવીશ. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. તો ચાલો હવે આપણે જઈએ રૂમમાં. અહીંયા તમે જોઈ શકો છો આપણે નીચે રૂમે જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા કેવું મસ્ત મજાના ફૂલનું ડેકોરેશન રાખેલું છે અને અહીંયા આપણે 4 રૂમ રાખેલા છે. તો ચાલો તમને હું રૂમ બતાવું અહીંયા કેવી રીતના રૂમ રાખ્યા છે. તો અહીંથી આપણે અંદર એન્ટર કરશું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મોટો બધો અરીસો રાખેલો છે અને આ બધા અહીંયા રૂમ છે. એક રૂમ આ છે સોનભાઈનો અને એક રૂમ અહીંયા 101 નંબર આપણા છે. આ છે હરેશભાઈનો અને આ છે રાજુભાઈનો. તો ચાલો આપણે રૂમની અંદર જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ એ રૂમ છે. તો આપણે આ બેડ આવ્યો છે અને આ આવડો રૂમ આપ્યો મળ્યો છે. 2 સોફા છે અને આ રીતનું છે અહીંયા તમે જોઈ શકો છો અને એક ટીવી પણ છે અહીંયા. તો મિત્રો આ રીતનો રૂમ આપણને મળ્યો છે અહીંયા તમે જોઈ શકો. તો આવી જ રીતના ટોટલ 4 રૂમ લીધેલા છે. 4 રૂમમાં સેમ ટુ સેમ જગ્યા છે અને સેમ ટુ સેમ બેડ છે. તો અને અહીંયા બાથરૂમ આવેલું છે તમે જોઈ શકો છો. બાથરૂમ પણ એકદમ ચોખ્ખું છે, કંઈ વાંધો નથી. તો ચાલો આપણે જોઈએ. તો મિત્રો આ બાથરૂમ પણ ચોખ્ખું અને સ્વચ્છ છે. તમે જો ગીઝર પણ લાગેલું છે, ગરમ પાણી પણ આવતું હશે અને નાહવાની પણ સુવિધા સરસ છે. તો વોશરૂમ તો સરસ છે મિત્રો તમે જોઈ શકો છો. તો હવે અહીંયા આપણે આજે રોકાશું અને સવારે આપણે ફરવા જવાના છીએ બધી જગ્યા. કઈ કઈ જગ્યાએ જશે એ તમને સવારે ઉઠીને કહીશ કારણ કે અત્યારે બધું થાકી ગયો છું. ફેક અને ખતરનાક રસ્તાઓ જોઈને એને ઈચ્છા રોકાવાની નથી અત્યારે. પણ સવારનો વ્યૂ જોશે એટલે બધાનું મન થઈ જશે રોકાવાનું. તો જોઈએ કાલે કેટલા જણા રોકાય છે અને શું રોકાવાનો પ્લાન છે અને કેટલી જગ્યા આપણે ફરીએ છીએ. નહીંતર સીધા અહીંથી આપણે રાજસ્થાન જવાના છીએ. કાલનો દિવસ ફરી લેશું અને કાલે રાજસ્થાન જવા નીકળી જશું બપોર પછી 4-5 વાગ્યાની આસપાસ. અને વધારે કંઈ બાકી રહી જશે તો એક રાત રોકાવાની ઈચ્છા છે અમારી. પણ બધા રોકાશે તો જ અમે રોકાશું, નહીંતર અમે એની સાથે જઈશું. તો ચાલો હવે આપણે મળશું સવારે. ગુડ નાઇટ અને સવારે મળીએ શિમલામાં અને શિમલાનો નજારો તમને બતાવું મસ્ત મજાનો. મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અત્યારે અમે જે જગ્યાએ આવ્યા છે ને એ એટલી ખતરનાક જગ્યા છે ને અત્યારે પાર્કિંગ કરવામાં 1 કલાક થઈ. 1 કલાકથી પાર્કિંગ કરતા હતા
માન ગાડી આપણી કેમ્પર વાન ને જે ગાડીઓ છે એ રાખી છે અને થાકી ગયા છે કે આ પગ એટલા દુખે છે ક્લચ બ્રેક કરીને કારણ કે આ રોડ એટલો ખતરનાક હતો. રાતના સમયમાં ખબર ન પડી કારણ કે બાજુની ખાણું બધી કાંઈ દેખાતી નહોતી. દિવસના હવે કાલે ચાલશું ત્યારે બધી જગ્યા તમને બતાવીશ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. સવારે મળીશું. આવજો.